સીધા જઈશું સિલવાસ, જ્યાં અમારા સહયોગી જીગર દેવાણી પાસેથી જાણીશું શું છે જનતાનો મૂડ। નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની આ ખાસ રજૂઆતમાં આતુરતા જે રીતે વધતી જાય છે એ રીતે ચૂંટણી સંગ્રામમાં ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમ અહીંયા સિલવાસ પહોંચી છે। એક બાદ એક તમામ બેઠક વિશે આપણે જાણીએ છીએ, ચર્ચા કરીએ છીએ, યુવાઓનો મત શું છે જાણીએ છીએ, છેલ્લા 5 વર્ષમાં શું થયું, શું થવું જોઈતું હતું અને આગામી 5 વર્ષમાં શું થશે અથવા શું થવું જોઈએ જે લોકો માને છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। તમામ સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે, સાથે સાથે ભાજપના દિગ્ગજો, કોંગ્રેસના દિગ્ગજો અને જે લોકોએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે તેવા પણ નેતા આપણી સાથે જોડાઈ ગયા છે। પરંતુ આ તમામની વચ્ચે अच्छे दिन आएंगेના નારા અને બીજી બાજુ ક્યાંક ન્યાય મળશે એવા અલગ અલગ સૂત્રો અને બેનરો સાથે 2014 અને 19નું ઇલેક્શન જે અલગ અલગ અંતરો સાથે સામે આવ્યું છે એમાં લોકોની જિજ્ઞાસા ક્યાં છે એ પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું। સૌપ્રથમ વધુ સમય ન લેતા આપણી જોડે બીજેપી નેતા જોડાઈ ગયા છે, તેમનું નામ જાણીશું અને સમજીશું કે છેલ્લા 5 વર્ષમાં શું કહેવામાં આવ્યું હતું અને શું થયું। આપનો ઇન્ટ્રો અને છેલ્લા 5 વર્ષનો હિસાબ કિતાબ 2 મિનિટની અંદર। મારું નામ મનીષ દેસાઈ, ભારતીય જનતા પાર્ટી મહામંત્રી પ્રદેશ। છેલ્લા 5 વર્ષમાં જે મેનિફેસ્ટો અમે આ પ્રદેશના નાગરિકોને મેનિફેસ્ટો દ્વારા જે જણાવેલું હતું એમાં 100માંથી 90% કામ અમે કર્યા છે અને સબકા સાથ સબકા વિકાસ મુજબ અમે ખૂબ જ સારી રીતે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો। 10% કામ નથી થયા, મતલબ આપ જે રીતે કર્યા છો ક્યાં કચાશ રહી ગઈ, સમય ઓછો પડ્યો કે સહયોગ ના મળ્યો, શું થયું 10%માં? જેમ તમે જાણો જ છો કે દરેક પરીક્ષાની અંદર તમે 100% પરફોર્મન્સ નથી જ આપી શકતા, તો ક્યાંક ક્યાંક અમારી ભૂલ હશે, ક્યાંક ક્યાંક લોકો સુધી પહોંચવામાં અમે કંઈક ઉણા ઉતર્યા છે, એ ભૂલ સુધારી લઈશું અમે અને આ વખતના મેનિફેસ્ટોમાં એ જૂના 10% મુદ્દા ઉમેરીને એક નવા મેનિફેસ્ટો સાથે અમે આ પ્રદેશને સબકા સાથ સબકા વિકાસ અને અંત્યોદય અમારું લક્ષ્ય છે। મેનિફેસ્ટોની વાત થાય છે, ઘણા બધા જોડાયા છે, મહિલાઓ પણ જોડાયા છે, આમાંથી કેટલા લોકો માને છે કે મેનિફેસ્ટોમાં જે કહેવામાં આવે છે એ વસ્તુ થાય જ છે? અચ્છા, થાય જ છે, તમે સ્વીકારો છો જે રીતે આ કીધું એ પ્રકારે છેલ્લા 5 વર્ષમાં થયું છે? સૌથી વધારે શું સારું લાગ્યું? જે અમે વાદા કર્યા એ બધા જ કામ બીજેપીએ કર્યા છે, જેમ કે ઉજ્જવલા ગેસ, રોડ, રિંગ રોડ જે પાસ થયો તે, હા, ઘર પાકા કર્યા, ટોયલેટ બાથરૂમ જે કંઈ બનાવી રહ્યા બધું જ થયું। તમને લાગે છે કે છેલ્લી ઇલેક્શનની વાત કરવામાં આવે 2014માં જે માહોલ હતો, ગુજરાતમાં 26માંથી 26 બેઠક હતી અને આ વખતે કોંગ્રેસે પકડ વધુ મજબૂત બનાવી છે, તો તમારા માટે એક વિપક્ષ એક મોટો પડકાર છે? હા, અપક્ષથી મોટો મોહનભાઈ ડેલકરનો પડકાર છે, જે 2014થી 2000 એ લોકો વાત કરે છે કે કામ થયા છે, બેરોજગારી વધી છે પહેલી વાત, અને જે ગેસ ઉજ્જવલા ગેસ આપ્યા છે એ ગામડામાં ગયા છે, પણ એ ઉજ્જવલા ગેસના પૈસા કેટલા છે? એ રોજ જે કમાય છે આદિવાસી ભાઈઓ બહેનો, તે રોજ એક દિવસ ખાય તો 800 રૂપિયા કેવી રીતે ભાઈ ભરે? ઠીક છે, એટલે યોજનાઓ આવી છે પણ યોજનાઓ લોકો સુધી પહોંચી નથી। મહિલાઓની સુરક્ષાનો એક મોટો સવાલ છે, જે ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે તેને લઈને ઘણા બધા સવાલો હજુ પણ યથાવત છે। સાથે સાથે યુવા મિત્રો પણ જોડાઈ ગયા છે, તેમની સાથે પણ આ ચર્ચાને આગળ લઈશું। વધુ સમય ન રહેતા અનેક મુદ્દાઓ છે, અનેક લોકો જોડાઈ ગયા છે, હું જાણવા માંગીશ અનેક મુદ્દાઓ પર આપણે જોડે ચર્ચા કરવાની છે। મને કહેશો રોજગારને લઈને શું ખાસ અહીંયા યોજનાઓ થઈ છે? રોજગાર તો અહીંયા મહિલા જ છે લોકોને, પણ જે હિસાબે એડ્યુકેશનના લેવલે જે સ્ટુડન્ટ નીકળે છે હર વર્ષે તેના સામે જો રોજગાર ઓછું પડે છે એટલે એને ટાઈઅપ નથી કરી શકતા, પણ ભવિષ્યમાં અમે એ મેચ ટાઈપ નથી કરી શકતા તો સરકારની જવાબદારી રહેશે ને? એ તો હા, સરકારની જવાબદારી છે, સરકાર એના માટે યોજના બનાવે ને બધાને। આજે અહીંયા એટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, અહીંયા કમસે કમ 3000થી વધારે ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં બી અહીંના લોકોને જે સ્થાનિક લોકોને ભરતી કરે તો અડધી રોજગારી તો ખતમ થઈ જાય, પણ અહીંયા સ્થાનિક લોકોને રોજગારી નહીં મળતી છે, એ બધા પાર્ટીએ એને રોજગારી મળવા જોઈએ, અડધી રોજગારી ખતમ થઈ શકે। સ્થાનિક લોકોને રોજગારી ન મળતી હોવાની વાત કરવામાં આવી રહી છે, અનેક મહિલાઓ આપણી સાથે જોડાઈ છે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું, જાણીશું, સમજીશું। મને કહેજો મહિલા સુરક્ષાને લઈને શું કાયદા વ્યવસ્થામાં કોઈ ચેલેન્જીસ લાગી રહી છે તમને? આજથી 10 વર્ષ પહેલા અહીંયા એકલા મહિલાને 8 વાગ્યા પછી ફરવું એ બહુ મુશ્કેલ હતું। હા, 10 વર્ષમાં બીજેપીની સરકાર આવ્યા પછી महिला सुरक्षित रीते 12 से 1 बजे तक घूम सकती है, पूरी रात को भी अकेले घूम सकती है। એટલે સેફટીને લઈને કોઈ ચેલેન્જીસ નથી જોવા મળી રહી? જી જી, हेलो,
છેલ્લા 10 વર્ષથી લોકો શાંતિથી રાત્રે સૂઈ છે અને બેન દીકરી બધી રાત્રે ફરી શકે છે. 10 વર્ષ પહેલા સેલવાસમાં આ માહોલ નહીં હતો. એ માહોલ રિપીટ અમારે નથી કરવો. અમે શાંતિથી અમારા ઘરમાં સૂઈએ છીએ. અમને એ જ માહોલ જોઈએ છે. બહુ મોટી વાત છે. જો મહિલા સુરક્ષાને લઈને જો ક્યાંક સારી વાત થઈ હોય આ 10 વર્ષમાં, તો પછી એ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એને કન્સિડર કરવું જ રહ્યું. આ તમામની વચ્ચે બીજા ઘણા બધા લોકો આપણી સાથે જોડાઈ ગયા છે, યુવાઓ પણ જોડાઈ ગયા છે. જી, શું કહેવા માંગશો આપ? અને આ 5 વર્ષની અંદર શું આપને એવું લાગ્યું છે કે જેના કારણે તમે નક્કી કરશો કે આ સરકાર હોવી વધારે જોઈએ? તમે શું માનો છો? सर ये लास्ट 10 साल में सिलवास में बहुत शांति हो गई है. इंडस्ट्री शांत है, धंधे शांत है, उद्योग शांत है, नौकरियां शांत है और पेट भी शांत है और भूख भी शांत है. कुछ नहीं हुआ है. 1500 इंडस्ट्री बंद हो गई, आज तक कुछ है नहीं. इलेक्ट्रिसिटी बढ़ गया, टैक्सेस इंडस्ट्रीज के सारे टैक्सेस बंद हो गए. ઓકે, આ તમામની વચ્ચે નોકરીઓની વાત થાય છે તો ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે કે બેરોજગારીની જે વાત છે એ છેલ્લા કેટલાક સમયના, દમણની વાત કરી, વાપીની વાત કરી, સેલવાસની, તો ત્યાં ક્યાંક એ અસંતોષ જોવા મળી રહ્યો છે. તો રોજગારીને લઈને આપ માનો છો કે હજી જોઈએ એવું કાર્ય નથી થયું? રોજગાર દરેક માણસને રોજગાર મળે છે, રોજગારનો કઈ કમી નહીં મળે. બરાબર. પેલા ભાઈએ વાત કરી શિક્ષિત બેરોજગારની, એમાં આપ શું કહેશો? શિક્ષિત ને બધા રોજગાર તો છે જ ને. આજે ઇન્ડસ્ટ્રીમાં દરેક જગ્યાએ રોજગાર અવેલેબલ છે જ. તો પછી આજે મોટા વિરોધ થાય છે, યુવાઓ પણ ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા છે. આજે ગામડામાં પણ બાઈકો થઈ ગઈ છે, ગાડીઓ થઈ ગઈ છે, લોકો કમાવે છે, આવે છે અને સેલવાસમાં વિકાસ થઈ ગયો છે. બિલકુલ, બિલકુલ. બીજા ઘણા મિત્રો જોડાઈ ગયા છે. એક મિનિટ. હું તમને પૂછવા ક્યાં સરસ વિકાસ થયો? બતાવો ક્યાં વિકાસ થયો? ક્યાં ગઈ બેરોજગારી? બધી ફેક્ટરી બંધ થઈ ગઈ. શું હેરાન શું થયો છો તમે? નથી મળતો. ક્યાં ગઈ તમારી રોજગારી? બીજા ઘણા બધા લોકો છે, તેમની સાથે બી જાણવાની કોશિશ કરીશું. જી, એ આક્ષેપ તદ્દન ખોટા છે. સેલવાસમાં વખત આજથી 10 વર્ષ પહેલા જે અહીંયા હતા ને ત્યાર પછી અત્યારે તમે બી આવ્યા છે, તમને બી ખબર છે કેટલો વિકાસ થયો છે. એ તદ્દન વાહિયાત વાત છે અને લોકોને ગુમરાવવાની વાત છે. આ તમામની વચ્ચે જોવા જઈએ તો જે પ્રકારે આપણે અલગ અલગ વાત કરી રહ્યા છે, અલગ અલગ મુદ્દાઓને લઈને, અપક્ષના પણ એક ઉમેદવાર આપણી સાથે જોડાઈ ગયા છે. आज जे प्रकार नो તમે आप જોઈ રહ્યા છો, जिस प्रकार से आप ये देख रहे हैं कि जो सपोर्ट मोदी के जो 2014 में हमने देखा था, कुछ ऐसी स्थिति यहाँ पे तो दिखने को मिल रही है. तो क्या आपको लग रहा है कि बाकी 5 साल में बहुत कुछ हुआ है? क्या ये समय है? जी, सबसे पहले तो मैं इंडिया न्यूज़ को धन्यवाद देना चाहूँगा कि आप लोगों ने ये जो मंच प्रदेश में जो लाया है और हमें जो अपने आवाज़ रखने का मौका मिला है, मैं आपको धन्यवाद देना चाहता हूँ. और मेरे साथी मित्र ने बताया, मेरे भारतीय जनता पार्टी के मेरे साथी मित्र, मेरे दोस्त, उन्होंने बताया कि काफ़ी विकास हुआ है. मैं आपके माध्यम से बताना चाहूँगा कि लास्ट 10 साल में रोजगार शून्य है और हमारी कई इंडस्ट्रीज बंद हो चुकी है, कई इंडस्ट्रीज बंद होने के कगार पे है. और आज भी जो हमारे ग्रामीण क्षेत्र के जो युवा पढ़े लिखे बेरोजगार युवा जब सिलवासा में आते हैं, हमारे सांसद जी के पास आते हैं और बताते हैं कि साहब हम लोग पढ़े लिखे हैं, हम लोग ग्रेजुएट है, हमने MA BEd किया है, हमने इंजीनियरिंग की है. तो फिर ये मोदी के जो नारे लग रहे थे, ये क्यों थे? उसके पीछे मेरे बात को पूरा रखने दो, मेरे बात को कंप्लीट होने दो. मैं आपको बताना चाहूंगा कि जब मेरे बात बताता हूं, जब सांसद जी के पास लोग आते हैं तो सांसद जी ये बोलते हैं कि मैंने थोड़ा पढ़ने के लिए बोला है. आपको किसने पढ़ने के लिए बोला है? मैंने पढ़ने के लिए बोला है. जब हमारे पढ़े लिखे रोजगार जाते, और एक बात बताओ कि जो पढ़ा लिखा व्यक्ति है वही पढ़े लिखा की कदर कर सकता है, जो अनपढ़ा लिखा है वो पढ़े लिखे की कदर नहीं कर सकता. બિલકુલ, ક્યાંક કહી શકાય કે અત્યારે આ ચર્ચાનો અંત લાવીશ, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે સેલવાસની અંદર
જે રીતે ચારે બાજુ માહોલ જોવા મળી રહ્યો છે 2014ની ક્યાંક યાદો તાજી થઈ હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ તમામની વચ્ચે જોવાનું એ રહેશે કે ખરેખર આ જે બૂમાબૂમી થઈ રહી છે, ફેવર થઈ રહી છે, એ સાચા અર્થમાં છે કે પછી નથી. કારણ કે 5 દિવસની વાર છે અને 5 વર્ષનું ભવિષ્ય આપણે નક્કી કરવાનું છે. એટલે કોને પંજો પડે છે કે પંજો પોતે જ પડી જાય છે એ 5 દિવસ બાદ પબ્લિક નક્કી કરશે અને આગળની 23મી તારીખે દૂધનું દૂધ પાણીનું પાણી થશે. જે રીતે આપણે વાત કરી રહ્યા છે અને ચર્ચા કરી રહ્યા છે, અત્યારે હાલ જે રીતે જોઈ રહ્યા છે ચારે બાજુ માહોલ છે, પરંતુ આ તમામની વચ્ચે બહુ નિરાશાની વાત અહીંયા એ છે જ્યારે સવાલ જવાબ ન આપવામાં આવ્યા હોય અને સવાલ જવાબ વખતે માત્ર નારા લગાવી, કોઈ એક નેતાના નારા લગાવીને વાતને ટાળવામાં આવતી હોય તો એનાથી વધારે ખરાબ કોઈ વાત ન હોઈ શકે. હાલની જો વાત કરવામાં આવે તો કદાચ આ પબ્લિકની નિરાશા છે, આત્મવિશ્વાસની કમી છે અથવા પછી ડિસિપ્લિનનો અભાવ છે. જે પણ હોય ભાજપ અને કોંગ્રેસે જેની કિંમત તો ચૂકવવાની છે. કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. નમસ્કાર, સ્વાગત છે. શું નામ છે? પ્રભુ ટોકિયા મારું નામ છે. મને એ કહેશો કે જે પ્રકારનો 2014નો માહોલ છે એ પ્રકારનો ઘણા કહેતા હતા કે અત્યારે એવું માહોલ અત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે નથી, પણ અત્યારે જે રીતે જોઈ રહ્યા છે એક જ નેતા માટે જે નારાઓ લાગવામાં આવી રહ્યા છે, મોદીના ઘણા બધા લોકો વખાણ કરી રહ્યા છે, ફેવર કરી રહ્યા છે, નારા લગાવી રહ્યા છે. કેમ આવું? શું ખરેખર 5 વર્ષમાં લોકોનો વિશ્વાસ જીતવામાં ભાજપ સફળ થઈ છે? દાદરા નગર હવેલીમાં સવાલ ભાજપ અને કોંગ્રેસ નથી. સવાલ છે દાદરા નગર હવેલીમાં જે મૂળભૂત જે સુવિધા અને જે મૂળભૂત જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થવી જોઈએ. ભાજપ અને કોંગ્રેસની ચર્ચા થવી જોઈએ, પણ એના પહેલા જે સ્થાનિક સમસ્યાઓ છે, સ્થાનિક ઇસ્યુ છે, હું ચર્ચાની વાત નથી કરતો, ચર્ચા તમે છોડી દો. હું એમ કહું છું કે 5 વર્ષમાં શું ખરેખર આ લોકોનો વિશ્વાસ જીતવામાં આવ્યો છે? બિલકુલ ભાજપે જે છેલ્લા અહીંયા 10 વર્ષથી સત્તામાં છે અને દાદરા નગર હવેલીમાં વિશ્વાસ ખોઈ બેઠી છે. અને એ જ નહીં ખોઈ બેઠા, જે હમણાં જે વિપક્ષમાં હતા અને જે બલ્લેબાજ કરી રહ્યા છે એ લોકો પણ બિલકુલ વિશ્વાસ ખોઈ બેસેલા છે. અત્યારે ચારે બાજુ નારા લાગી રહ્યા છે. આ નારાની અગર જો વાત કરવામાં આવે તો એ ક્યાંક બતાવે છે કે આત્મવિશ્વાસની કમી પણ હોઈ શકે છે. કદાચ કોઈ પાસે મુદ્દા નથી અથવા નિરાશામાં નારાઓ લગાવી રહ્યા છે કારણ કે સવાલ અને જવાબ નથી કરી શકતા. સવાલ અહીંયા એ છે કે શું નારા લગાવવાથી વાસ્તવિકતાથી ભાગી શકાશે? શું નારા લગાવવાથી પરિણામને બદલી શકાશે? ત્યારે અનેક મહિલાઓ આપણી સાથે જોડાઈ છે, તેમની પાસેથી જાણીશું, સમજીશું. નમસ્કાર, સ્વાગત છે. શું નામ છે આપનું? શું કરો છો જયેશભાઈ આપ? હું બિઝનેસ કરું છું. જી જયેશભાઈ, મને કહેશો છેલ્લા 5 વર્ષમાં આપને એનું જીવન સ્તર ક્યાંક બદલાતું જોવા મળ્યું? સાહેબ, પહેલા તો એક બહુ ખાસ કરીને વાત કહું, દાદરા નગરની આબાદી વધી છે, બેરોજગારી નથી. બેરોજગાર હતા તો અહીંયા કોઈ નહીં હતે. મારે તમને ખાસ જણાવું તમારા ચેનલના માધ્યમથી, આજે પ્લીઝ જરાક શાંત રહો. મારે એ જણાવવું છે, આજે રેલવેના સ્ટોપ નટુભાઈ સાંસદે 3 વસ્તુ પર ખૂબ ધ્યાન આપ્યું દાદરા નગર જનતા માટે, ખાસ સામાન્ય એકદમ ગરીબ માણસો, આરોગ્ય, રોડ, શિક્ષણ અને આ બધી વસ્તુમાં 3 વસ્તુમાં એકદમ વધારે પડતું ધ્યાન આપ્યું છે. સામાન્ય ગરીબ માટે બી આજે ઓપરેશન કરવું હોય તો આયુષ્યમાન યોજના લાવ્યા છે ગરીબો માટે. ગરીબોને આવા કોઈ પણ સમાજને આગળ લઈ જવો હોય, વધારે સ્વસ્થ બનાવવો હોય સમાજને, તો શિક્ષણ અને આરોગ્ય આ બંને પર ફોકસ થવું ખૂબ જરૂરી હોય છે. આપણી જોડે ઘણા બધા લોકો જોડાઈ ગયા છે. આપણે તેમની પાસેથી જાણીશું, સમજીશું કે શું ખરેખર શિક્ષણ અને આરોગ્યને લઈને વાત કરવામાં આવે તો હાલ તમને લાગે છે કે છેલ્લા 5 વર્ષમાં કોઈ મોટા કામ થયા છે? राष्ट्रीय सुरक्षा एक मुख्य मुद्दा है. पाकिस्तान में घुसकर अगर किसी ने बदला लिया है तो वो 70 सालों में नरेंद्र भाई दामोदर दास मोदी ही है. मैं यहाँ के पॉइंट की बात कर रहा हूँ. लोकल आपको क्या लगा? नहीं देखिए, ये लोकल चुनाव नहीं हो रहा ना. चुनाव तो मोदी जी का 545 सीटों पे मोदी जी विस्तार को लेके देखोगे ना. देखिए, मोदी 545 सीटों पर मोदी जी ही लड़ रहे हैं. मोदी जी का ही प्रतिनिधित्व यहाँ से भेजना है, तभी राष्ट्र मजबूत होगा. ऐसे यहाँ चिल्लाने से राष्ट्र मजबूत नहीं होगा. ये कल ये चुनाव एक मिनट कल ये भाजपा का टिकट मांग रहे थे, फिर वहां नहीं मिला तो कांग्रेस का मांगे, वहां नहीं मिला तो खुद खड़े हो गए. ये ना घर के बच्चे ना घाट के बच्चे, धोबी के भी नहीं बच्चे. અહીંયા માહોલની આપણે જો વાત કરીએ આપણે તો મારે પહેલા 5 વર્ષના હિસાબ કિતાબમાં આપણી પાસેથી સમજવું છે, કારણ કે તમે લોકો સ્થાનિક છો, કે ખરેખર આ 5 વર્ષમાં કઈ એવું થયું છે જે રીતે નારાઓ લાગી રહ્યા છે? સાહેબ, હું એક વસ્તુ કહેવા માંગુ, જ્યારે કોઈની વેપારીની દુકાન તૂટે તો એમપી હું કહી આવીને કે ભાઈ તારી ડ્યુટી મને દુઃખ થયું. એમપી ને ભાઈ કોઈ સવાલ નહીં, કોઈ જવાબ નહીં, મેયર ભાઈ કોઈ જવાબ નહીં, અમારે તો ચાલે જ નહીં. એમ કે એ એમપી ને મેયર નું અમારે કામ જ નહીં મળે નગર હવેલીમાં. તો તમે આવા સમયે રજૂઆત કરો છો? કરીએ છે. અમારું કઈ ચાલે જ નહીં. એમ કે તમારું નહીં ચાલે તો તમે રાજીનામું આપો. તમે રાજીનામું આપો.
मेरा 3-4 सवाल है यहाँ पे भाजपा के जो लोग हैं उनसे, जो लोग बोल रहे हैं उनसे कि यहाँ पे स्थानिकों का जो 20 मार्क का जो यहाँ पे बेनिफिट मिल रहा था, वो बेनिफिट क्यों काटा गया? दूसरी बात, हाउस टैक्स के अंदर बढ़ोतरी क्यों की गई? 400 टका बढ़ा दिया गया। तीसरी बात व्यापारियों के ऊपर, छोटे व्यापारियों को प्लास्टिक के नाम के ऊपर उनको 3 दिन जेल के अंदर बिठाया गया। और चौथी चीज, यहाँ पे जितने भी उद्योग लाए हैं वो मोहन भाई लाए हैं। चौथी चीज, पट्टे वाले से लेकर डेप्यूटी कलेक्टर तक का भर्ती मोहन भाई ने कराया था। मेरा सवाल कि 5 साल का जवाब इन्होंने देके दिखाया हमको। हमारा एक सवाल है, यहाँ की इंडस्ट्री એક મિનિટ મોહનભાઈ ને 20 વર્ષમાં પટાવાડાથી લઈ ડેપ્યુટી કલેક્ટર સુધીના નોકરી અપાવેલી ભાજપ વાળાને પૂછો તમે કોને નોકરી અપાવી? હરીફળીના સવાલ રોજગારી પર આવે છે। મહિલાઓ ઉત્સુક છે, મોદીના નારા લગાવી રહી છે, પણ આપણે ઘણી બધી વસ્તુને લોજિકલી જસ્ટિફાઈ કરવાની છે, માત્ર નારા લગાવવાથી કઈ નહીં થાય। જી अच्छा मैम क्यों एक मिनट विकास इतना हो गया, 3500 रुपए टैक्स था, 5100 हो गया। यस। दूसरा बात क्या यही विकास की बात कर रहे थे लोग? विकास की बात करें। दूसरा बात, विकास इतना हो गया, फैक्ट्री का 1 फ्लोर का 3 फ्लोर का टैक्स लग रहा है। कहाँ गया विकास? ये हमारा विकास काट दिया। ठीक है। अच्छा, महिलाओं આજે વિકાસની વાત કરવામાં આવે છે, આ બધા શબ્દોથી ચૂંટણીઓ જીતવામાં આવે છે, ખરેખર વિકાસ થયો છે? એને બોલવા દો। सर मैं क्या बोल रही हूँ सर कोई राहुल के नाम पे वोट मांग रहे, कोई मोदी के नाम पे वोट मांग रहे। मैं जनता से यही बोलना चाहिए, डीएनएच के लिए सक्षम नेता कौन है? हमारे लिए सक्षम नेता मोहन डेलकर है। मोहन डेलकर ही महिलाओं को सुरक्षित सम्मान दे सकता है। और आज बहुत बेरोजगारी घट गई है और इंडस्ट्री भी बंद हो गई है। काफी इंडस्ट्री इतनी सारी महिलाएं कंप्लेन कर रही है, क्यों ऐसा है? કેમ એવું છે? ટેક્સ વધ્યું નથી આપણે ત્યાં જરા પણ કોઈ એક રસીદ લાવીને બતાવે તો મહિલાઓમાં પણ ક્યાંક કહી શકાય કે કોંગ્રેસ વર્સિસ ભાજપનો જે માહોલ છે એનાથી ક્યાંક ચિંતાજનક વાતાવરણ મને અહીંયા જ આ લોકોની વચ્ચે જોવા મળી રહ્યું છે। જો આ રીતે ચાલતું રહેશે, જે રીતે માત્ર નારાઓ લગાવીને, માત્ર શબ્દોની મારામારીથી કોઈકને સપોર્ટ કરો છો, કોઈકનો વિરોધ કરો, આ રીતે વિકાસ થશે? એક મિનિટ ભાઈ, એક મિનિટ। મને પહેલા તો તમારું નામ શું છે અને શું કરો છો આપ? सर मैं वर्षा राजपूत और मैं पूरी डेलकर सर के साथ कार्यकर्ता का काम करती हूँ। और सर मैं एक मिनट सर, मैं पहली बात ये बोलना चाहती हूँ कि मोदी जी का नारा है सबका साथ सबका विकास, यहाँ पे नारा है सबका साथ मेरा विकास। पहली बात तो मोदी जी के नाम पे वोट करते हैं, नट्टू भाई के नाम पे वोट मांग के देखो ना। सबसे मेरा पहला सवाल यही है, हम मोहन भाई के नाम पे वोट मांगते हैं, तुम नट्टू भाई के नाम पे वोट मांग के दिखाओ, कितना वोट मिलता है? આ સવાલ પહેલા પણ હતો, અત્યારે પણ છે, અને જે રીતે આ સવાલ છે કે માત્ર મોદીના નામ પર કેમ વોટ માંગવામાં આવે છે? શું સ્થાનિક નેતાઓમાં, સ્થાનિક ભાજપના નેતાઓમાં આ હિંમત નથી? શું તે લોકો નથી કરી શકતા? શું તે લોકો જીતી નથી શકતા? યુવાન દીકરીઓ બહેનો આપણી સાથે જોડાઈ ગઈ છે। શું નામ છે? દેવાંશી દેસાઈ। શું કરો છો આપ? હું સીએ કરું છું। ઓકે, મને એ કહેશો કે છેલ્લા 4-5 વર્ષમાં તમને એવું લાગ્યું છે કે પોલિટિક્સમાં વધારે રસ લેતા થઈ ગયા હો તમે, અથવા માહોલ કંઈક એવો થયો હોય? હા, એવું બિલકુલ થયું છે, કારણ કે બીજેપી ગવર્મેન્ટ આવી છે અને 20 વર્ષ પહેલાનો સડો ક્લિયર કરતા આટલું ટાઈમ લાગે છે। આટલા બધા મોહન ડેલકર આવશે તો બીજેપી ક્યાં જવાનું? અને બધાના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ છે, એ લોકો પાસે વિકાસનો કોઈ ઓપ્શન નથી। તો ક્યાંક બીજેપી ગવર્મેન્ટની વાત થઈ રહી છે, પણ હજી સવાલ એ જ છે મિત્રો, મારે એ જ પૂછવું છે તમને, મિત્રો એ જ પૂછવું છે, માત્ર મોદીના નામ પર તમે આજે કરી રહ્યા છો। એક બહેને સવાલ પૂછ્યો કે માત્ર મોદી સરકાર પર કેમ ચૂંટણી લડવામાં? ઉમેદવાર સ્થાનિકમાં દમ નથી? શું અહીંયા કોઈ વિકાસના કાર્યો નથી થયા? શું એ કોન્ફિડન્ટ નથી? આજે હું તમને કહું છું કે દાદરા નગરીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સુગર ફેક્ટરી આપી હતી। આ સુગર ફેક્ટરી સાયલીમાંથી ઉઠાવીને ત્યાં સુરંગીમાં લઈ ગયા, ભારે કરપ્શન થયું। 1963ની મશીનરી ખરીદી, આજ સુધી સુગર ફેક્ટરી ચાલુ નથી, તેમાં 50,000 લોકોને રોજીરોટી મળે એવી સુગર ફેક્ટરી હતી। એટલે ભારે એ કામ ખોટું કર્યું છે લોકોએ। બીજું કે આજે અહીંયા મોદી સરકારે સીધી એક 150 સીટની કોલેજ આપી છે, મેડિકલ કોલેજ આપી છે। એનાથી અમારા છોકરાઓ જ્યારે 7 અને 8 સીટ આવતી હતી, મારામારી થતી હતી। આજે આ મોદી સરકારે અમારા પર ઘણો બધો ઉપકાર કર્યો છે। ઠીક છે,
મોદી સરકારના ઉપકારની વાત કરી રહ્યા છે અહીંયા લોકો. અચ્છા, મારે એ જાણવું છે કે એક વાર નરેન્દ્ર મોદી એવું પણ કીધું હતું, જો સેન્ટ્રલમાં અને સ્ટેટમાં બંનેમાં એક જ ગવર્મેન્ટ હોય તો ડબલ ફ્યુઅલ, ડબલ ચાર્જ મળે, રાઈટ? આનાથી કેટલા લોકો અગ્રી કરે છે? તમને લાગે છે? નહીં. તમે શું કામ એ લોકોને કહી રહ્યા છો કે તમે નારા લગાવો? શું તમને આત્મવિશ્વાસ નથી અહીંના મુદ્દા પર, વિકાસ પર? सर हमें पूरा विकास है। पिछले 5 वर्ष में दादरा नगर हवेली में जितना विकास हुआ है, आजादी के बाद ऐसा विकास कभी नहीं हुआ है। विकास होता क्या है, मुझे देखना है भाई, क्या है विकास? सर विकास जितना होना है उतना हुआ नहीं है। नोटबंदी 2016 से लेके 18 तक 50 लाख नौकरियां चली गई है। मैं नहीं बोलता हूँ, अजीज प्रेमजी की इंस्टीट्यूट बोलती है, बेंगलोर की स्टेट, जो 2016 से 18 में 50 लाख नौकरियां चली गई है जीएसटी के मारे से। મને એ કહેશો કે જે પ્રકારે વાત કરી અત્યારે અને લોકો અત્યારે જે નારા લગાવી રહ્યા છે, તમને લાગે છે કે કોઈ શક્યતા અને સંભાવના છે કે તમારા માટે એ તક ઊભી થાય કે તમે લોકોની સેવા કરી શકશો આગળના સમયમાં? અને જો ન થયું તો આપણે સ્વીકારી લેવું કે ખરેખર અહીંયા ભાજપે બહુ મોટું કામ કર્યું છે? દાદરા નગર હવેલીમાં જે વિકાસની વાતો થઈ રહી છે, તો છેલ્લા આઝાદીના 60-65 વર્ષમાં જે મૂળભૂત સુવિધા છે હજુ પણ ગામડાઓમાં પાણી નથી પહોંચ્યું, નંબર 1. નંબર 2 કે જે હમણાં જે અપક્ષની વાતો કરી રહ્યા છે જે નેતાઓ, તો સત્તામાં રહીને વિપક્ષમાં રહીને છેલ્લા જે 10 વર્ષથી અંદાજિત 35,000 જેટલા શિક્ષિત બેકારો છે, એમાં ભાજપાએ શું કર્યું અને જે અપક્ષના નેતાઓ છે વિપક્ષમાં હતા એમને શું કર્યું, જે એના પર આજ સુધી એ લોકોએ ચર્ચા નથી કરી. તો આ મૂળભૂત સુવિધાઓ છે. બીજી વાતની વાત આવતી છે કે જે બલ્લેબાજો વાતો કરી રહ્યા છે, જે દાદરાનગર હવેલીમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમ આવ્યું છે, જેમાં 18,000ની કેપેસિટી વાળું સિટિંગનું હતું, પણ જે હાલ એ શાસન પ્રશાસનો દ્વારા 12,000ની કેપેસિટી કરી નાખી છે. જ્યારે પ્રદેશની હિતની વાત આવી છે, જ્યારે પ્રદેશના હક અધિકારની વાત આવી છે, ત્યારે પણ દાદરાનગર હવેલીના તમામ ભાજપના હોય કે જે અપક્ષ નેતાઓ એ ચૂપચાપ બેસા છે. જ્યારે દાદરાનગર હવેલીનું અસ્તિત્વ વાત આવી તો અહીંયા હવે જો વાત કરવામાં આવે, શિવસેના પણ આપણી સાથે જોડાઈ ગયું છે. શિવસેનાની જો વાત કરવામાં આવે, ભાજપ સાથે ભાઈનું એક રિલેશન રહ્યો છે, પણ છતાં પણ અત્યારે ક્યાંક એ દૂરી જોવા મળી રહી છે. ગુજરાતમાં આપ એમનો સાથ સહકાર આપશો ચૂંટણી બાદ અને ચૂંટણી પહેલા, અત્યારે કહી શકાય? હું એટલું જ કહીશ કે કેન્દ્રમાં મોદી સરકાર રહેશે, પરંતુ અહીંયા સ્થાનિક લેવલ પર જે સ્થાનિક નેતાઓ છે એમાં જે રીતે પરિવર્તન હોવું જોઈતું ના હોવાથી આ વખતે ચૂંટણીના મેદાનમાં એક મહિલા ઉમેદવાર છે, શિક્ષિત અને ડિગ્રી એન્જિનિયર છે, પહેલી વખત વર્ષો બાદ, અને આ વખતે માહોલ કંઈક અલગ જ જોવા મળશે, જે 23 તારીખ પછી તમને દુનિયાની સામે આવી જશે. આપણે આટલા બધા લોકો જોડે ચર્ચા કરતા હોય તો એ લોકોની પણ શું કામ વાત ના કરીએ કે જે લોકો સતત સેવા કરી રહ્યા છે, એમને જોડે આવીશું, પરંતુ એ પહેલા પૂછવા માંગીશું કે જે રીતે આ ચર્ચાને આપણે આગળ વધારી રહ્યા છે, મને એ કહેશો કે હવે ત્રિકોણીય જંગની વાત કરવામાં આવે તો, કારણ કે અહીંયા શિવસેના છે, કોંગ્રેસ છે, ભાજપ છે, અપક્ષ છે, નવસર્જન પાર્ટી છે, તો ક્યાંક એવી સંભાવના છે કે એક ત્રીજી પાર્ટીનો પણ ઉદય થાય, તમે જે રીતે કોશિશ કરી રહ્યા છો? मैं आपके माध्यम से बताना चाहता हूं कि 11 कैंडिडेट है, कोई भी टक्कर में नहीं है। मोहन डेलकर इस बार जीत रहा है और बहुत ही मार्जिन से जीतेगा। और मैं आपको बताना चाहूंगा कि इन लोगों ने बोला कि हम लोगों ने बहुत काम किया है, बहुत विकास किया है। इस सांसद की पहली मीटिंग कांचा में थी 12 तारीख को। अगर इसने काम किया होता तो वहां मीटिंग होनी चाहिए। ये लोगों ने 3 दिन से बहुत तैयारी की, लेकिन एक भी व्यक्ति वहां इकट्ठा नहीं हुआ और मीटिंग ही नहीं हुई सांसद की। उनको पूछो कि 2 साल से आप मोदी के ऊपर वोट मांग रहे हो, आपके सांसद ने क्या किया वो तो बताओ। आपके सांसद के नाम पे भी कभी એટલે એ આજે વિકાસ સાથે કે મીટિંગ જ ના કરી શક્યા, શું કહેશો? તમારા બાજુના મિત્રએ જે પ્રકારે કીધું ખૂબ ટૂંકમાં. અમે ફક્ત વિકાસના નામે જ વોટ નહીં, મીટિંગ થી ભાગ્યા હતા કારણ કે કામ નતું થયું જે કહી રહ્યા છે. મીટિંગ એટલા માટે કે ત્યાં એક માણસનું મૃત્યુ થયેલું હતું આકસ્મિક, એટલે ત્યાં એ જગ્યા ઉપર મીટિંગ કરવામાં એટલા માટે નથી. પોસ્ટપોન કરીને પછી થોડાક સમય પછી પણ લઈ શકાતું હતું. થઈ ને મીટિંગ થઈ છે, જોઈ શકો તમે રેકોર્ડ થી। 12 तारीख को मीटिंग रखा था काउंचा में, उसका शेड्यूल था मैं बताता हूँ। 12 मार्च की बात करो? यस, इस 12 अप्रैल को पहली मीटिंग थी, 4 बजे रखी थी बिल्डरी गुंसा में, 6 बजे रखी थी मेरे काउंचा में। और बोलते वादे करते 6 दोनों पंचायत मिलकर 12,000 लोग, 12,000 वोटिंग है, वहाँ एक भी आदमी इकट्ठा नहीं हुआ, तो कैसे बोल सकते कि हम जीतेंगे? ઠીક છે, ટૂંકમાં 100 વાતની એક વાત અહીંયા, જે રીતે કોંગ્રેસ પોતાની પૂરી તાકાત લગાવી રહ્યું છે, કારણ કે 2017માં ખૂબ સારી રીતે આગળ આવ્યું હતું અને એટલે એક આશા છે. બીજેપીમાં અહીંયા ઘણા બધા સમર્થકો જોવા મળી રહ્યા છે, મોદીના નારા લાગી રહ્યા છે, પણ આ નારાની જો વાત કરવામાં આવે તો ક્યાંક ઘણીવાર કહેવાય કે અતિ આત્મવિશ્વાસથી પણ આ બધી વસ્તુ થતી હોય, ક્યારેક મુદ્દા ન હોય તો પણ આવા નારા લાગતા હોય છે. 2014માં જ્યારે ખોબો ભરીને જ્યારે પબ્લિસિટી કરવામાં આવતી હતી ત્યારે ખુદ પોસ્ટર્સ કહી રહ્યા છે આ વખતે કે મુદ્દા કદાચ નથી મળતા એવું લાગે છે, ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, માત્ર કોઈ એક નેતાના નામ ઉપર ચૂંટણી જીતવી
તે કેટલો યોગ્ય, શું તે વિકાસ બતાવે છે કે પછી આંધળો વિશ્વાસ બતાવે છે? અને જે કંઈ પણ હોય, હાલની જો વાત કરવામાં આવે, બધું જ સરખું હોય પણ રોજગારી ન મળતી હોય, મોંઘવારી વધી હોય, તો વિપક્ષે શું જવાબદારી લીધી? વિપક્ષ શું ગેરંટી લે છે? અને માત્ર એટલું જ નહીં, સાથે સાથે સરકારની નિષ્ફળતા છે કે નહીં, આ કદાચ પોતાની જાતને પૂછી લેવું જોઈએ. ઘણા બધા સવાલ જવાબ છે, સમયનો અભાવ છે. કોંગ્રેસે 72,000 રૂપિયાની વાત કરી છે, ભાજપ 15 લાખની વાત કરી ચૂક્યું હતું, પરંતુ કામ નહીં કરીએ, કામ નહીં કરવા દઈએ, પૈસા આપીશુંની વાત થાય છે, પણ કોઈ કામ આપવા તૈયાર નથી. આજ કદાચ આપણા સમાજની, આપણા દેશની, આપની રાજનીતિની વાસ્તવિકતા છે. આજ દુઃખદ વાસ્તવિકતા સાથે ચૂંટણી સંગ્રામને અહીંયા અટકાવીશ, પરંતુ 5 દિવસ અને આગળના 5 વર્ષ શું કરવાનું છે નક્કી આપે કરવાનું છે. આપનો એક વોટ આપણા શહેરની આખી રાજનીતિ અને વિકાસને બદલશે. ચૂંટણી સંગ્રામમાં બસ અત્યારે આટલું જ. નમસ્કાર.